લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી વિજય પાટીલ માનનીય કલેક્ટર શ્રી મહેશભાઈ આર પટેલ સાહેબ શ્રીને શાબ્દિક સ્વાગત માટે ડાંગ જિલ્લાના સરહદી ગામમાં આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણને માર્ગદર્શન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું જિલ્લા વહીવટીતંત્ર અને ડાંગ પ્રજાજનો વતી સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, राज्य सरकार द्वारा आयोजित कन्या केळवणी तथा शाळा प्रवेशोत्सव 2024 ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी और नायब मुख्य दंडक श्री विजयभाई पटेल, जिला पंचायत प्रमुख श्रीमती निर्मला बेन काइन, બીયાબા ગામના સરપંચ શ્રી વસંતભાઈ કુંવર, હમણાં અહીંયા આ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે જુદા જુદા ક્ષેત્રે આજે આગળ આવ્યા છે એમાં પર્વતરોહક શ્રી ભવન રાઠોડ, આઈઆઈટીના વિદ્યાર્થી શ્રી અવિરાજ ચૌધરી, એમબીબીએસ ડોક્ટર શ્રી અનિતાબેન કુંવર, अंतरराष्ट्रीय दौड़वीर श्री मुरली गावित, कलेक्टर श्री, डीडीओ श्री तथा उपस्थित सब अधिकारीगण, शिक्षक मित्रों, विद्यार्थियों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. एकदम शांत शांत ना बेसी जवानो आपणे उत्साह राखो. आज उत्साह स्वामी शू कहेवुं छे? खूब ध्यान राख्યું છે બધાએ. છોકરાઓ કેટલું ભણે છે અને ભણવાનું કારણ શું, તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું. આજે એ દિવસે 21 વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા, અહીંયા આગળ આજે 21 વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠા મેળવી છે. એમાંના ડોક્ટર અનિતાબેન કુંવર આ જ શાળાના દીકરી અને આ જ શાળામાંથી જેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થયું છે મેળવ્યું છે એ દીકરીને કીટ વડે સન્માનિત કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. ડોક્ટરની પદવી એમને એનાયત થઈ છે. તાલીમના ગુંજારાથી આ શાળામાંથી એમને પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું વિનંતી કરીશ અવિરાજ ચૌધરી, જેમણે સંતોષમાં પીટી સમાણી વિદ્યા સંકુલમાંથી શૈક્ષણિક અભ્યાસ કરીને ઉચ્ચ આઈઆઈટી દિલ્હી ખાતે પોતાનો વિદ્યાર્થી તરીકે નોમિનેટ થયો છે. અવિરાજભાઈ ચૌધરી આ જિલ્લાની શાન. ખૂબ ખૂબ અભિનંદન સર, આપનો આભાર. સાથે સર અવિરાજભાઈ ચૌધરી આઈઆઈટી સ્ટુડન્ટ, સંતોષમાં પીટી સમાણી વિદ્યા સંકુલનો વિદ્યાર્થી. ત્યારબાદ સહ્યાદ્રી ડુંગરમાળાથી લઈને જેને માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરવાનું સપનું સેવ્યું છે અને સિદ્ધિઓ હાંસલ કરી છે એવા મોહનભાઈ રાઠોડનું અભિવાદન થઈ રહ્યું છે. તાલીમના ગુંજારાથી આપણે એમને વધાવીશું. જેમને ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે એવા ખેલ મહાકુંભના આપણા મુરલી ગાવિત, જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. माननीय मुख्यमंत्री श्री वरद हस्ते एमનું અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. સરકારની વિવિધ યોજનાઓ અને ખેલ મહાકુંભો દ્વારા આ વીરલાઓ આલાઓએ આ જિલ્લાનું નામ રોશન કર્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ડાંગ જિલ્લામાં પ્રવેશોત્સવ સમયે જે ભૂલકાઓનો પ્રવેશ કરાવ્યો એ ભૂલકાઓ 21 ભૂલકાઓ કે આજે 21મો પ્રવેશોત્સવ છે ત્યારે આ 21 ભૂલકાઓ હતી તે સમયની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરનાર છે. હું પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરી રહ્યા છે. વિનંતી છે આ પ્રતિકૃતિ માનનીય વડાપ્રધાન શ્રીને અર્પણ થાય એવી ભાવના સાથે જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીએ. થેન્ક યુ સર. માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, આ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી
માનનીય શ્રી વિજયભાઈ આર પટેલ સાહેબને આજના દિને પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી. આ બાજુ અવાજ આવે છે, આ બાજુ નથી આવતો. ભારત માતાની જયકાર તો જોરથી બોલવી જોઈએ, બરાબર કે નહીં? ભારત માતા એટલે આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે. જે આપણી ધરતીની અંદર આપણે એક દાણો નાખીએ છીએ ને 1000 દાણા ઉગાવીને આપણો અને આપણા પરિવારનું પાલન પોષણ કરે છે. એવી ધરતી માતાને જયકાર કરક જોરથી બોલીએ, બરાબર? આપણે દુનિયામાં ક્યારેય સાંભળ્યું નથી અમેરિકા માતાને જય, જાપાન માતાને જય. આખા દુનિયાની અંદર આપણી જે ભારત ભૂમિ છે એને આપણે માતા તરીકે જ્યારે પૂજતા હોઈએ ત્યારે આપણે જોરદાર મોટા અવાજથી બોલે, બોલો ભારત માતા કી. આજના કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવની અંદર આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આજે શાળાની અંદર પ્રવેશ આપવા માટે આ ગુજરાતના મુગ્ધ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ મિત્રો. તાળીઓમાં કંજૂસાઈ ના કરાય મિત્રો, કારણ કે આપણા માટે આવ્યા છે, આપણા દીકરા દીકરીઓ માટે આવ્યા છે. અને આ છેવાડાનું ગામ છે બિલિયામાં. એવા ગામમાં જ્યારે આવ્યા હોય તો આપણને ખૂબ આનંદ થાય છે. અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન, ઉપસ્થિત કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ઉપસ્થિત અમારા પ્રભારી રાજેશભાઈ દેસાઈજી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા કિશોરભાઈ ગાવિતજી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રીમતી બીબીબહેન, તાલુકા પંચાયતના પ્રમુખ એવા શ્રી રવિનાબહેન, ઉપસ્થિત આપણા ડાંગના જંગલોમાં રહેતા સૌ રત્નો, આપણે રત્નો કે કારણ કે જંગલોમાંથી એ લોકોને પોતાના સ્ટેમિના પાસે, પોતાના પરફોર્મન્સના આગળ એ લોકો આગળ આવ્યા છે. એવા ડાંગના આપણા સ્ટેજ પર ઉપસ્થિત અવિરાજભાઈ છે, મુરલીભાઈ છે, બધા જ સન્માનિત મંચસ્થ મહેમાનો ઉપસ્થિત, પૂજ્ય પીપી સ્વામીજી ઉપસ્થિત, તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, આ ગામના સરપંચ શ્રી ઉપસ્થિત, તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો ઉપસ્થિત, વહાલા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત, પત્રકાર મિત્રો, આજે આપણને ખૂબ આનંદ થાય છે કે આ ગુજરાતના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો, અને ડાંગ જિલ્લામાં પણ આપણે છેવાડાનું ગામ એટલે આપણે બિલિયાંબા ગામ. આ બિલિયાંબા ગામની અંદર જ્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ઘર આંગણે આવ્યા છે ને આપણા દીકરા દીકરીને જ્યારે પ્રવેશ આપી રહ્યા છે ત્યારે મિત્રો ખૂબ આનંદ થાય છે. તેના માટે તાળીઓ તો પાડવી પડે મિત્રો. આપણા દીકરા દીકરીઓ છે જેઓ આજે આ શિક્ષણનો પ્રથમ પાયો પ્રાથમિક શિક્ષણની અંદર આવ્યો ત્યારે સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી સ્વભંડોળમાંથી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવોનો. આપણે સૌનો આપણું સ્થાન ગ્રહણ કરી રાખીશું. નમસ્તે. ત્રણ વર્ષથી 5 વર્ષ 2 વર્ષ લાવી જમવાનું આપણા સંતોષ થાય તો આનું સર ભોજનમાં શાકભાજી 80 ટોટલી આખો સ્પેસ છે સર, અલગ અલગ શાકભાજી કિચન ગાર્ડન દરેક ઋતુ પ્રમાણે
પછી અહીંયા આવવાનું થાય છે કે પહેલી વખત આવ્યા છો બધા રેગ્યુલર આવો એક જ સ્કૂલના 2 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળેલા છે. ખરીદી શકે. પાણી આપી મારે અલગ પ્રભુ મારો ફોટા